નશાના સોદાગરો નશાની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે અને પોલીસની આંખોમાં ધૂળ નાખતા હોય છે, પરંતુ કહેવાય છે ને કે પોલીસ આરોપી કરતા 2 ડગલા વધારે આગળ હોય છે। આ જ પ્રકારની ઘટના કંઈક સુરતમાં બની છે કે જ્યાં કરોડપતિનો એક દીકરો નજીવી લાલચમાં બની ગયો પેડલર। તારીખ 1 એપ્રિલ 2025, સમય બપોરનો, સ્થળ નિયોલ ચેકપોસ્ટ, સુરત। સુરતની સારોલી પોલીસને બાતમી મળી હતી કે એક યુવક સ્કૂલ બેગમાં મુંબઈથી મોટા પ્રમાણમાં હાઇબ્રિડ ગાંજો લઈને સુરત આવી રહ્યો છે। આ યુવક નિયોલ ચેકપોસ્ટ પહેલા જ બસમાંથી ઉતરી ગયો છે અને તે ચાલીને જઈ રહ્યો છે। યુવકની હાઇટ ઊંચી છે અને તેની પાસે સ્કૂલ બેગ છે। આ વર્ણનના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। વોચ ગોઠવ્યાના અડધો કલાક બાદ વર્ણનવાળો શખ્સ નિયોલ ચેકપોસ્ટ પર અંબાબા કોલેજના ગેટ પાસે આવ્યો। પોલીસે તે યુવક પાસે રહેલી સ્કૂલ બેગ તપાસી તો તેમાંથી 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 29.94 લાખ રૂપિયા કિંમત થાય છે। આ ગાંજો લઈ આવનાર શખ્સનું નામ કેનિલ સુભાષ પટેલ હતું। ગાંજાની હેરાફેરીના આરોપસર પોલીસે કેનિલની ધરપકડ કરી અને તેની પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। नो ड्रग्स इन सूरत सिटी का जो कैंपेन ऑर्गेनाइज किया है उस पे तहत हम काम कर रहे हैं। इसके तहत सारोली पुलिस स्टेशन के विस्तार में नियोल चेक पोस्ट के ईस्ट डायरेक्शन में एक सर्विस रोड पे हमें एक हाइब्रिड गांजा का जत्था बरामद हुआ है। इसमें 998 ग्राम हाइब्रिड गांजा है, मोबाइल फ़ोन है। टोटल मुद्दामाल की कीमत 30,04,000 रुपये है। और आरोपी का नाम केनिल सुभाष भाई पटेल है, जिसकी उम्र 23 साल है और ये व्यापार करता था सीजनल फ्रूट्स को फ्रीज करके ये फिर बाद में बेचता था। इसके कंपनी का नाम केनिक्स फूड्स है। ડાયમંડ સિટીમાં ફરી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ। હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયો કરોડપતિ પરિવારનો દીકરો। સ્કૂલ બેગમાં છુપાવી લાવ્યો હતો 29 લાખથી વધુનો ગાંજો। આ કેસમાં ગાંજાની હેરાફેરી માટેનું એપી સેન્ટર મુંબઈ હોવાનું સામે આવ્યું છે। ગાંજાની હેરાફેરીમાં મોટા ભાગે ઓરિસ્સા કનેક્શન સામે આવતું હોય છે, પરંતુ સારોલી વિસ્તારમાંથી ઝડપાયેલા હાઇબ્રિડ ગાંજાના કેસમાં મુંબઈ કનેક્શન બહાર આવ્યું છે। 25 વર્ષીય કેનિલ સિંગણપુરના નિશાળ ફળિયાનો વતની છે, જહાંગીરપુરામાં પરિવાર સાથે રહે છે। કરોડપતિ પરિવારમાંથી આવતો કેનિલ ફ્રૂટ્સ સૂકવીને વેચવાનું કામ કરે છે। એવું નથી કે કેનિલની આર્થિક સ્થિતિ ખરાબ હતી, ખોટી સંગતના કારણે કેનિલ આ રસ્તે ચાલી નીકળ્યો। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું તે મુજબ કેનિલ કતારગામમાં રહેતા અક્ષય ઉર્ફે આઝાદ સોનીના સંપર્કમાં આવ્યો હતો। તેના કહેવાથી મુંબઈ ગાંજો લેવા ગયો હતો। મુંબઈના વાસી નેરલમાંથી ગાંજાનો જથ્થો સ્કૂલ બેગમાં લઈ સુરત આવ્યો હતો। સ્કૂલ બેગમાં ગાંજો એટલા માટે જ લાવવામાં આવ્યો હતો કે જેના કારણે પોલીસને શંકા ન જાય, પરંતુ આ કિમિયો નિષ્ફળ ગયો। जो माल मंगवाने वाला व्यक्ति है उसका नाम है अक्षय उर्फे आज़ाद हितेश भाई सोनी। ये कतारगाम सूरत का रहने वाला है और इसकी तपास हम कर रहे हैं, इसको ढूंढने की कोशिश हम कर रहे हैं। और इसके तहत हमने NDPS एक्ट के तहत एक केस रजिस्टर किया है। और बेसिकली इस वीडियो के थ्रू हम ये मैसेज देना चाहते हैं कि अगर आप शॉर्ट टर्म गेन्स के लिए अगर आप इस तरह का धंधा अपनाएंगे कि आप गांजे का पहचान करेंगे तो पुलिस आपको छोड़ेगी नहीं और हम कड़क कार्रवाई आप पे करेंगे। સિગારેટ પીતા અક્ષય સાથે થઈ કેનિલની ઓળખ। લાલચમાં પહેલી ખેપ મારી અને પકડાઈ ગયો કેનિલ। કેવી રીતે અક્ષય સાથે કેનિલનો પરિચય થયો અને ગાંજાની હેરાફેરી કરવા માટે કરોડપતિ પરિવારનો દીકરો તૈયાર થઈ ગયો, હવે તેના વિશે વાત કરીએ। પોલીસના કહેવા મુજબ 15 દિવસ પહેલા કેનિલ વરાછાના રિલાયન્સ મોલમાં ગયો હતો। ત્યાં સિગારેટ પીતા સમયે અક્ષય મળ્યો હતો। સિગારેટ પીતા બંને વચ્ચે વાતચીત થઈ। એ દરમિયાન અક્ષયે સારું કમિશન આપી મુંબઈથી ગાંજો લઈ આવવાની કેનિલને ઓફર કરી। બદલામાં 10,000 રૂપિયાની લાલચ આપી। રૂપિયાની લાલચમાં કેનિલ મુંબઈ જવા માટે તૈયાર થઈ ગયો। 31 માર્ચે રૂપિયા લઈ મુંબઈ ગયો હતો। મુંબઈના વાસી નેરલમાં એક શખ્સે 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો અને બેગ આપી હતી। એ લઈ કેનિલ સુરત પરત આવ્યો હતો। फिलहाल तो ये इसका फर्स्ट टाइम है जो हमने पकड़ा है और बाकी इन्वेस्टिगेशन से हमें पता चलेगा कि कितने दिन से ये बेचान कर रहा था। ये इसका बेसिक धंधा ये है कि सीजनल फ्रूट्स को ये फ्रीज करके और फिर बाद में ये जो सेल करते हैं हम बाद में वो उसका बेचान करता था। इसका एक कंपनी है केनिक्स फूड्स प्राइवेट लिमिटेड करके, उसमें ये काम करता था। सर मुंबई में किसके पास से लाया था पता चला है? हाँ, मुंबई में एक अनजान आदमी के नाम पे इसने बताया, एक डिस्क्रिप्शन दिया है उसने, लेकिन उसका नाम इसको भी खबर नहीं है, तो उस पर हम तपास कर रहे हैं आगे।
હાઇબ્રિડ ગાંજાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ હોય છે અને તેની ડિમાન્ડ પણ વધુ હોય છે, જેથી નશાના સોદાગરો હવે હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ગાંજો પહોંચાડવા આવા નત નવા પેંતરા અજમાવતા હોય છે. તેમજ યુવાનોને એક ખેપના 10,000 સુધી કમિશનની લાલચ આપે છે. કેનિલ પણ લાલચના આ ખેલમાં ફસાયો અને એ રસ્તો તેને સીધો જેલ સુધી લઈ આવ્યો. આ ગુનામાં પોલીસે ગાંજો મંગાવનાર અક્ષય અને મુંબઈથી ગાંજો મોકલનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. નશાના નેટવર્કના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.